લખ્યું કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાકે ઉપાધ્યાયને આટો ટાટાવાળા છે એમાં કંઈ આપણા જ છે, પણ આ આપણો ઘરનો હાવ અહીંનો દેહીવાળા માણસ છે મોરબીના, તો ટાટાવાળાને તમે આપ્યું એ તો ઠીક છે, તમે ઇન્ટરનેશનલ લેવલે તમારું નામ થઈ ગયું કે ભાઈ જો એવડા મોટા ઉદ્યોગપતિએ મારા એક ટ્વીટ ₹1 ફોન માત્રથી, પણ આ તો આપણા પોતાના છે મોરબીવાળા ઓધવજીભાઈ પટેલ. મેં કીધું આવા સારા ઉદ્યોગપતિ જે છે એને તમે જો ટાટા નેનોની જેમ થોડીક ફેસિલિટી આપો તો એણે પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે એ પ્રમાણે ઘરે ઘરે ગાડીઓ બાંધી દે. એ આર્ટિકલ મેં લખ્યો એટલે પછી એને થોડુંક લાગી આવ્યું હોય નરેન્દ્ર મોદીને, એણે અમારા તંત્રી તરીકે થયો. નરેન્દ્ર મોદીને તો એવી ટેવ ને 15મી ઓગસ્ટનું જે રાષ્ટ્રીય પર્વ હોય જિલ્લે જિલ્લે ઉજવવાનું એણે શરૂ કર્યું, તો ઉજવવાનું શરૂ કર્યું એટલે આખા બધું હણગારે ગયું, આખું રાજકોટ હણગારે છે આજની તારીખે એમ બધું. એટલે મેં તે દિવસે વળી એ પાછું ઓન ધ સ્પોટ એ લખ્યું સરકારી ઇમારતો તમે જળહાળા કરાવી દીધી, એ તો બધું અમારા પૈસે છે ને, કરદાતાના પૈસે છે ને, બધું જળહાળા કરો છો. કોક ઝૂંપડામાં એકાદો બલ્બ નાખી દો તો ભાઈડો ઘણું. તમે કઈ અવતારી પુરુષ છો? તમે વડાપ્રધાન અરે ભાઈ મુખ્યમંત્રી છો તો છો, રજનીકાંતના આવા પોસ્ટર નથી લાગતા કહું એવા તમારા પોસ્ટર છે. એટલે ટૂંકમાં એવી આલોચના કરી. વિજયભાઈ, નીતિનભાઈ, ધનસુખ ભંડેરી, જીતુ કોઠારી આ ઇત્યાદિ એ બધાનું ધામચડું મારે ત્યાં એવું સંદેશ પ્રેસે. એને ખબર કે આમાં કંઈ ચાલશે નહીં, એટલે એણે જે કંઈ વ્યવસ્થા કરી હોય તે એટલે ઇમિડિયેટલી પછી પાછા શેઠ મને ખીજાણા, જય શ્રી કૃષ્ણ કીધું, એટલે બીજી વખતે નોકરી ગઈ.